રાધનપુર શહેરમાં બેટરી ચોરોનો આતંક. છેલ્લા 30 દિવસમાં 14 જેટલી બેટરીઓ ચોરી. રાત્રિના સમયે છકડી, રિક્ષા અને ટ્રેક્ટરોમાંથી બેફામ ચોરીથી લોકોમાં ભયનો માહોલ. ગરીબ પરિવાર અને નાના વેપારીઓ સૌથી વધુ અસરગ્રસ્ત. પીડિત અરજદારો સાથે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશનમાં રજૂઆત. અરજદારો અને જયાબેન દ્વારા તાત્કાલિક કડક પગલાંની માંગ ઉઠાવવામાં આવી. પોલીસ તંત્ર દ્વારા બેટરી ચોરોને ઝડપથી પકડી કાયદેસર કાર્યવાહી કરવાનો સ્પષ્ટ વિશ્વાસ અપાવ્યો. પોલીસ દ્વારા તપાસ અને શહેરમાં સુરક્ષા વધારવાની બાહેંધરી આપી. બેટરી ચોરીના બનાવોથી નાગરિકો માટે પોલીસ સલામતી અને ન્યાય અપાવવાની માંગ ઉઠી. જૈન બોરિંગ પરા વિસ્તારના અંદર 28 તારીખની મોડી રાત્રે બેટરી મારા ઘરના સીડીના અંદરથી ચોરેલી છે. બીજી સાબુની ભીની બેટરી છકડીની છે ને ટ્રેક્ટરની બેટરી અંદર મોટી નાખી દીધી જેથી કરીને સેલ મારવામાં તકલીફ ના પડે. બરોબર, સાબુની ભીની પણ બેટરી ચોરેલી છે. એ સેનેટરીના કેમેરા જે છે નગર પંચાયતના કેમેરામાં આવે 1 વાગે અને 59 મિનિટ ને 35 સેકન્ડ અહીંયા ઉભા રહીને બેટરીની ચોરી કરે છે. એટલે સરકાર કને એટલી રિક્વેસ્ટ છે કે જે મોટા જે સરકારી જે કેમેરા મારેલા રહે ને એની અંદર તપાસ કરે. 1, 2, 3 ને 4 લોકો તો હાજર છે, એમની ચારેની બેટરી જયેલી છે અને 8 થી 10 લોકો અંદાજિત એવા છે જે રોજગાર માટે નીકળી ગયા છે, કોઈ ન્યાદવાની રીતના એમની પણ બેટરી જઈ છે. એટલે સરકાર આના અંદર જલ્દીથી જલ્દી ધ્યાન દોરે અને આનો ચુકાદો લાવે.